નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આગામી 3 દિવસ ભારે મેઘ તાંડવનું રુદ્ર સ્વરૂપ જોવા મળશે। મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે 21 તારીખથી શરૂ થવા જઈ રહ્યો છે મેઘ તાંડવનો રાઉન્ડ। 21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી એકવાર 10-10, 15-15 ઇંચના રાઉન્ડ આપને જોવા મળવાના છે। જો કે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારોની અંદર હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી છે, તેની સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ નોંધાશે, કારણ કે નીચે મિત્રો અરબ સાગરમાંથી એક લો પ્રેશર જનરેટ થઈ રહ્યું છે, જેને લઈને અપર એર સર્ક્યુલેશન સર્જાયું છે, જેને લઈને વેલ માર્ક લો પ્રેશરના કારણે ગુજરાતમાં ભારે વરસાદ છે। તારીખો વિશે જણાવી દઈએ તો 21 તારીખે ખાસ કરીને ભારે વરસાદની આગાહી જે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છે। ત્યારબાદ 22 તારીખે પણ ભારે વરસાદની આગાહી સમગ્ર ગુજરાતમાં અને 23 ઓગસ્ટે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર અતિ ભારે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે। અને મિત્રો આ રાઉન્ડ જે છે તે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે, જેથી કરીને ગુજરાતના દરેક ગામોની અંદર, દરેક જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં 1 કરોડ લોકો ગરીબ, એટલે કે મિત્રો ગુજરાત જે છે તે ઘણું બધું વિકસિત રાજ્ય ગણવામાં આવે છે, પરંતુ શું ગુજરાતમાં રહેવાવાળા ખરેખર ગરીબ છે કે અમીર, આવો જાણી લઈએ। મિત્રો ગામડાનો માણસ રોજના માત્ર 26 રૂપિયા પણ વાપરી શકતો નથી અત્યારે ગુજરાતમાં, જ્યારે શહેરી વિસ્તારના વ્યક્તિઓ રોજના માત્ર 32 રૂપિયા પણ ખર્ચવા અસમર્થ છે। સંસદમાં મિત્રો રજૂ કરાયેલ રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 16.63% લોકો ગરીબી અવસ્થામાં જીવી રહ્યા છે, અને આ સંખ્યામાં શહેરોમાં મિત્રો ટોટલ 26.88 લાખ, જ્યારે ગામડાઓમાં 75 લાખ જેટલા લોકો છે। અને 30 વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકાર ગરીબી દૂર કરવામાં નિષ્ફળ જોવા મળી છે, જેથી મિત્રો ગુજરાતમાં ગરીબીનો આંકડો જે છે તે આટલા વર્ષ થયા છતાં ગુજરાત સમૃદ્ધ ગણવામાં આવે છે, પરંતુ ગરીબીનો આંકડો લગાતાર વધી રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો દેશમાં નવા વાયરસનો ખતરો જોવા મળ્યો। મિત્રો અત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે જે સમગ્ર દુનિયાની અંદર બીમારીઓનું નિરીક્ષણ કરે છે તે WHO એ ખાસ કરીને મિત્રો મંકી પોક્સ નામના વાયરસને લઈને ચેતવણી જાહેર કર્યા બાદ ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે। પ્રધાનમંત્રી મોદીના મુખ્ય સચિવ PK મિશ્રાએ મિત્રો આ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી હતી। આ દરમિયાન મિત્રો તેમણે અધિકારીઓને સાવચેતી રાખવા માટે અને ચેતવણી આપવા માટે ઓર્ડર આપવામાં આવ્યો છે, સમીક્ષા કરી છે। આફ્રિકન દેશોમાં મિત્રો અત્યારે મંકી પોક્સ નામનો વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, અને મિત્રો કેસોની સંખ્યા પણ અત્યારે હાલ આ વાયરસની 18,000 થી વધી ગઈ છે। સમગ્ર વિશ્વ માટે ચિંતાજનક સમાચાર ગણી શકાય, કારણ કે જ્યારે કોરોનાની ખતરો આવ્યો હતો ત્યારે પણ મિત્રો આવી જ રીતના ચીનમાંથી શરૂઆત થઈ હતી। અત્યારે મિત્રો મંકી પોક્સ નામનો વાયરસ આફ્રિકાથી શરૂ થયો છે, અને અત્યારે મિત્રો ભારત સરકારે જે છે તે આ વાયરસને લઈને સતર્ક રહેવા માટે સૂચના જાહેર કરી છે। ત્યારબાદ જાણી લઈએ તો ખાસ કરીને ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવાયું। મિત્રો ખેડૂતો માટે દેવા માફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ખેડૂતો મિત્રો ઘણા બધા વર્ષોથી દેવા માફીની માંગ કરતા આવ્યા છે। છેલ્લા 2 થી 3 દિવસથી દેવા માફી અંગે વધારે માંગ ખેડૂતોએ કરી છે, જ્યારથી જ કોરોના કાળ ગયો છે। 2022માં પણ મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી, ત્યારે પણ ખેડૂતોને એવી આશા હતી કે આ ચૂંટણી પહેલા સરકાર ખેડૂતોના દેવા માફ કરવાને લઈને કોઈ જાહેરાત કરી શકે, પરંતુ મિત્રો ત્યારે પણ સરકારે કોઈ દેવા માફી અંગે ચર્ચા નહોતી કરી। ત્યારબાદ મિત્રો ખેડૂતોને 2024ની લોકસભાની ચૂંટણી જ્યારે હમણાં ગઈ ત્યારે મિત્રો આશા હતી કે આ ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફી અંગે કોઈ વાયદા આપવામાં આવી શકે, પરંતુ ત્યારે પણ મિત્રો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ સરકારે કર્યો નથી। આમ મિત્રો લગાતાર ખેડૂતો જે છે તે સરકાર પાસે આશાઓ રાખતા આવ્યા છે કે ક્યારે દેવા માફ થાય, પરંતુ સરકારે લગાતાર ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું છે। માત્ર મિત્રો કોંગ્રેસની સરકારે એવું જણાવ્યું હતું કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે જ રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે, પરંતુ મિત્રો ખાસ કોંગ્રેસની સરકાર બની નથી, જેને લઈને દેવા માફી અંગે હજુ મિત્રો ફરી એકવાર ખેડૂતોને અત્યારે હાલ આશાઓ જગાડવામાં સમય આવ્યો છે। એટલે કે મિત્રો ફરીવાર ખેડૂતોની માંગણી છે કે દેવા માફી કરી આપવામાં આવે। મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે, કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવી આપજો।
ત્યારબાદ જાણી લઈએ તો મિત્રો અત્યારે મઘા નક્ષત્રની શરૂઆત થઈ છે, ત્યારે કહેવત છે કે મઘાના મોંઘા પાણી, એટલે કે મિત્રો આ મઘા નક્ષત્રની અંદર જે પણ વરસાદ આવે છે તેનું પાણી ખૂબ જ ફાયદામંદ ગણવામાં આવે છે. મઘા નક્ષત્ર મિત્રો 16 ઓગસ્ટે શરૂ થયું છે, જે 30 ઓગસ્ટ સુધી ચાલવાનું છે, અને આ સમયગાળા દરમિયાન વરસાદનું જે પાણી આવશે તેનાથી ટોટલ 6 જેટલા ફાયદા થાય છે. એક પછી એક જાણીએ તો મિત્રો સૌપ્રથમ તો આંખોના કોઈ પણ રોગ માટે મઘા નક્ષત્રના પાણીનો ઉપયોગ કરી શકો છો. મઘાના પાણીના 2 ટીપા આંખમાં પાડી શકો છો. બીજા નંબર ઉપર મિત્રો મઘા નક્ષત્રના પાણી આખું વર્ષ દરમિયાન સારું રહેતું હોવાથી પેટના કોઈ પણ દર્દ માટે આ પાણી પીવું ઉત્તમ ગણી શકાય છે. જો મિત્રો આપ કોઈ પણ આયુર્વેદિક દવા લેતા હોય તો મિત્રો આ પાણી સાથે તે દવા લેવાથી આ દવાઓના ફાયદા વધી જતા હોય છે. તમારા ઘરમાં મિત્રો થતી રસોઈમાં આ પાણી વાપરવામાં આવે તો રસોઈ ઉત્તમ ગણવામાં આવે છે. તેની સાથે જ મિત્રો આધ્યાત્મિક બાબતે પણ મિત્રો આ પાણીને ઉત્તમ ગણવામાં આવે છે. ખાસ તો મહાદેવની શિવલિંગ પર મઘા નક્ષત્રના પાણીનો અભિષેક ઉત્તમ ગણવામાં આવે છે, અથવા તો મિત્રો આપના ઘરમાં નવા કોઈ પણ કાર્યના સ્થાપનમાં દેવી દેવતાઓ ઉપર આ પાણીનો અભિષેક કરવામાં આવે તો તેના ખૂબ જ ફાયદા ગણવામાં આવે છે. તેની સાથે ખેડૂતોને પણ પર્સનલી આનો એક ફાયદો છે. ખાસ ખેડૂતોને મઘા નક્ષત્રનું પાણી જ્યારે ખેતરમાં આવે છે તેને લઈને જે પણ કીટકો હોય છે, જંતુઓ હોય છે, કોઈ પણ જીવાત આવી હોય છે પાકની અંદર, તે પણ મિત્રો જતી રહે છે. આમ મિત્રો મઘા નક્ષત્રનું પાણી ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે, જે મિત્રો તમને આગામી 30 ઓગસ્ટ સુધી મળવાનું છે. ત્યારબાદ જાણી લઈએ તો મિત્રો ખેડૂતોમાં પૈસા લૂંટાઈ રહ્યા છે, ત્યારે ખાસ ચેતી જજો મિત્રો. જો તમે પણ ખેડૂતો હોય તો આ સમાચાર ખાસ સાંભળવા જરૂરી છે, કારણ કે પ્રધાનમંત્રી કિસાન યોજના સન્માન નિધિ યોજના નામની જે એક યોજના સરકાર ચલાવે છે તેના નામે ખોટી એપ્લિકેશન બનાવીને ઘણા બધા લોકો જે છે તે અત્યારે પૈસા ઠગાવી રહ્યા છે. મહિને 6000 રૂપિયાની આપવાનું મિત્રો તમને લાલચ આપવામાં આવે છે પહેલા તો, ત્યારબાદ તમારા નંબર ઉપર એક લિંક આપવામાં આવે છે. જો મિત્રો તમે આ લિંક ઉપર ક્લિક કરો છો તો તમારા બેંકમાંથી પૈસા ઉપાડી લેવામાં આવશે. કૃપા કરીને આ પ્રકારના શંકાસ્પદ લિંક્સ ખોલતા નહીં. ખાસ મિત્રો ગઠિયાઓ જે છે તે અત્યારે નવી પદ્ધતિ લાવ્યા છે પૈસા લૂંટવાની, જેને લઈને પોલીસે પણ મિત્રો પોસ્ટ વાયરલ કરીને લોકોને એલર્ટ કરવા પ્રયાસ કર્યો છે. છેલ્લા ઘણા બધા સમયથી મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની લિંક જે છે તે તમને મોકલવામાં આવે છે અને કહેવામાં આવે છે કે 2000 રૂપિયા હપ્તાની બદલે દર મહિને 6000 મળશે. તેવી લાલચમાં મિત્રો ખેડૂત જે છે તે તેના ઉપર ક્લિક કરીને લિંક ખોલે છે. જેવી જ મિત્રો એ લિંક ખોલે છે, ખેડૂતોના બેંકમાંથી પૈસા કપાય છે. તો મિત્રો આવી કોઈ પણ પ્રકારની લિંક તમારા પાસે આવે છે, મેસેજ આવે છે, તો તમારે મિત્રો તેને ઇગ્નોર કરી દેવાનો રહેશે. આવા કોઈ પણ પ્રકારના મેસેજ અથવા તો વોટ્સઅપ મેસેજ ઉપર દબાવવું નહીં, જેથી કરીને તમારું બેંક ખાતું અને પૈસા સુરક્ષિત રહી શકે. ત્યારબાદના સમાચાર વિશે વાત કરી લે તો ખાસ મિત્રો દર મહિને 3500 રૂપિયા હવે આપવામાં આવશે. મિત્રો હરિયાણાની સરકારે મોટો નિર્ણય લીધો છે. આવનારી હવે ત્યાંની વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે હરિયાણામાં સરકારે બેરોજગારી ભથ્થું જાહેર કર્યું છે. હરિયાણાની અંદર મિત્રો જેટલા પણ લોકો બેરોજગાર છે, જે પાસ થનારા લોકો છે, તેમને દર મહિને 1200 રૂપિયા મળશે. જ્યારે ગ્રેજ્યુએટ થયેલા લોકો એટલે કે 3 વર્ષ કોલેજની ડિગ્રી મેળવેલા લોકોને 2000 રૂપિયા દર મહિને બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. તેની સાથે મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે માસ્ટર ડિગ્રી મેળવેલા દરેક વિદ્યાર્થીઓને લોકોને સરકાર તરફથી 3500 રૂપિયા દર મહિને બેરોજગારી ભથ્થા રૂપે આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરી લઈએ તો ખેડૂતોને 18મો હપ્તો ક્યારે મળશે. મિત્રો આપને જણાવી દઈએ તો સરકાર જે છે તે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તા જે છે તે વાર્ષિક આપે છે. 17મો હપ્તો મિત્રો ખેડૂતોને આપ્યો હતો ખાસ કરીને નરેન્દ્ર મોદીજીએ 18 જૂને. ત્યારબાદ હવે ખેડૂતોને લગાતાર 18મા હપ્તાની રાહ છે કે હવે 2000 રૂપિયાનો આવનારો હપ્તો ખેડૂતના ખાતામાં ક્યારે આવશે. તેને લઈને મિત્રો જણાવી દઈએ તો હવે લાભાર્થીઓ પીએમ કિસાન પોર્ટલ અથવા એપ દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાતે અપડેટ કરાવી શકશે. આપને જણાવી દઈએ કે મિત્રો આ યોજનાનો આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો 30 ઓગસ્ટથી લઈને નવેમ્બર મહિનાની વચ્ચે કોઈ પણ સમયે તમારા ખાતામાં આવી શકે છે. જ્યારે મિત્રો સરકાર દ્વારા હજુ આ અંગે કોઈ મિત્રો તારીખ અથવા તો સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ નિષ્ણાંતોનું માનીએ અને કેટલાક સૂત્રોનું માનીએ તો મિત્રો કહેવામાં એવું આવી રહ્યું છે કે 30 ઓગસ્ટ બાદ અને નવેમ્બર મહિનાની વચ્ચે આ હપ્તો જે છે મિત્રો તમને જોવા મળી શકે. સૌથી વધારે મિત્રો ચાન્સ છે કે નવરાત્રી અને દિવાળીના તહેવારની અંદર મિત્રો આ હપ્તો તમને લગભગ સરકાર દ્વારા જે છે તે મિત્રો આપવામાં આવી શકે. અને મિત્રો નરેન્દ્ર મોદીએ 18 જૂને છેલ્લો હપ્તો આપ્યો હતો. દર હપ્તા વચ્ચે મિત્રો 4-4 મહિનાનો બ્રેક હોય છે, તો બની શકે કે આ હપ્તો જે છે તે મિત્રો દિવાળીની રજાની આસપાસ તમારા ખાતામાં આવી શકે. ત્યારબાદ જોઈ લે તો મિત્રો હવે સરકાર આપશે 11000 રૂપિયાની મોટી સહાય. મિત્રો આ સહાય કોને મળશે તેના વિશે જણાવી દઈએ. આ હજુ નવી યોજના મિત્રો શરૂ કરવામાં આવી છે, જેનું મિત્રો નામ છે માનવ કલ્યાણ યોજના.
મિત્રો બ્યુટી પાર્લર સહાય યોજના એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે અને મિત્રો માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે આ બ્યુટી પાર્લર સહાય યોજના. આ યોજના મિત્રો હેઠળ ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જે લોકો મિત્રો બ્યુટી પાર્લર કિટ અથવા તો મિત્રો બ્યુટી પાર્લર ખોલવા માંગતા હોય તેમને મિત્રો સરકાર જે છે તે 11,800 રૂપિયાની સહાય આપવામાં આવે છે. અને બ્યુટી પાર્લર સહાય યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ મિત્રો એ હતો કે આ યોજના અંતર્ગત મિત્રો કોઈ પણ જેમને ધંધો શરૂ કરવો છે બ્યુટી પાર્લરનો તે ચાલુ કરવા માંગે છે, પરંતુ તેમના પરિવારની આર્થિક સ્થિતિ નબળી છે અને તેમની પાસે પૈસા નથી, તો સરકાર 11,000 રૂપિયા સુધીની સહાય જે છે તે બ્યુટી પાર્લર યોજના અંતર્ગત આપશે, જેથી કરીને જેને પણ આ ધંધો શરૂ કરવો હોય તે કરી શકે. તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સરકાર આ સહાય આપી રહી છે. માનવ કલ્યાણ યોજના અંતર્ગત મિત્રો બ્યુટી પાર્લર સિવાયના પણ અન્ય ધંધાઓ કરવા માટે પણ સરકાર જે છે તે સહાય આપી રહી છે. તો મિત્રો આ યોજના વિશે તમારે વધુમાં જાણવું હોય અને કયા કયા ધંધામાં સહાય મળે છે તો તમારે જાણવું હોય તો કોમેન્ટમાં લખીને જણાવી દેજો. અમે તમને આવનારા વિડીયોની અંદર તે વસ્તુ પણ જણાવી આપીશું. ત્યારબાદ જોઈએ તો ખેડૂતોના પૈસા હવે ડબલ થશે. મિત્રો સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે. ખેડૂતોએ મિત્રો આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે અને આ યોજનામાં ખેડૂતોના ડબલ થાય છે પૈસા. આમાં મિત્રો ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું જ વળતર નહીં પરંતુ બમણા પૈસા પણ મળે છે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ આપવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં મિત્રો ખેડૂતોના પૈસા 115 મહિનામાં જ હવે ડબલ થઈ જાય છે અને યોજનામાં લઘુત્તમ 1,000 રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે. તો મિત્રો તમે ઓછામાં ઓછું 1,000 રૂપિયાથી શરૂઆત કરી શકો આ યોજનાની અંદર, જેમાં તમારા પૈસા ડબલ થાય છે. આ યોજના માટે મિત્રો તમારે જો આમાં યોજનાનો લાભ લેવો હોય તો તમે પોસ્ટ ઓફિસમાં જઈને યોજનાનું ફોર્મ ભરી શકો છો. યોજનાનું નામ છે PM વિકાસ પત્ર યોજના. ત્યારબાદ જાણી લઈએ તો સિમેન્ટ વાળું લસણ માર્કેટમાં આવ્યું, ખાસ ચેતીને રહેજો. મિત્રો ભેળસેળ કરનારાઓ, છેતરપિંડી કરનારા નવા સ્તરે પહોંચી ગયા છે. લસણના ભાવ મિત્રો અત્યારે આસમાને પહોંચ્યા છે, ત્યારે તેઓએ બજારમાં સિમેન્ટ લસણનો સપ્લાય શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર મિત્રો વાયરલ થયેલા વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મહારાષ્ટ્રના આકોલામાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે મિત્રો વિડીયોમાં સિમેન્ટનું બનાવટી લસણ તમે જોઈ શકો, બાજુમાં ફોટો પણ મૂકેલો છે. આ મિત્રો સિમેન્ટમાંથી બનાવવામાં આવેલું લસણ છે, જે ખાવા લાયક પણ હોય છે. એટલે કે મિત્રો લોકો તેને સાચું લસણ સમજીને ખરીદે છે, પણ ખાવી પણ છે. પરંતુ મિત્રો આ એક ભેળસેળ વાળું અને સિમેન્ટ વાળું લસણ છે, જે આપણી નુકસાન કરી શકે આપણા શરીરને. જો મિત્રો તમને કહેવામાં ન આવે તો તમે ઓળખી પણ ના શકો કે આ સાચું લસણ છે કે સિમેન્ટ વાળું. તે રીતનું મિત્રો જે છે તે કારીગરોએ આને બનાવેલું છે. તો મિત્રો આવા પ્રકારના લસણથી જે છે તે અત્યારે ચેતીને રહેજો, કારણ કે લસણનો ભાવ અત્યારે આસમાનમાં પહોંચતા લોકોએ લસણમાં સિમેન્ટની ભેળસેળ શરૂ કરી છે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો હવે 2 લાખ રૂપિયા સુધીનો વીમો દરેકને મળશે માત્ર નજીવા રૂપિયા આપીને. મિત્રો ખાસ વાત કરીએ તો કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ અને આર્થિક રીતે નબળા લોકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે અને આ યોજનાઓમાં મિત્રો ઘણી બધી યોજના એવી છે કે જે લોકોને સામાજિક સુરક્ષા પણ પ્રદાન કરે છે. આજે મિત્રો અમે તમને એક યોજના વિશે જણાવીશું અને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. આ સુરક્ષા યોજનામાં મિત્રો વર્ષે 20 રૂપિયાનું રોકાણ કરીને તમે 2 લાખનું વીમા કવર પણ મેળવી શકો છો. અત્યાર સુધીમાં મિત્રો દેશના લાખો નાગરિકો આ સરકારી યોજનાનો લાભ લઈ ચૂક્યા છે. આ યોજનાનું નામ મિત્રો ટૂંકમાં PMSBY એક સરકારી વીમા યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો લાભ 18 થી લઈને 70 વર્ષ સુધીના કોઈ પણ ભારતીય નાગરિકો લઈ શકે છે. આ યોજનાનો લાભ કઈ રીતના રહી શકે તેના વિશે તમને સમજાવી દઉં તો મિત્રો આ વીમા યોજના હેઠળ જો કોઈ વ્યક્તિ એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે તો તેના પરિવારને 2 લાખ રૂપિયા સુધીની સહાય સરકાર તરફથી આ યોજના અંતર્ગત મળે છે. તદુપરાંત મિત્રો અકસ્માત તમારો થાય છે અને વ્યક્તિ આંશિક રીતે વિકલાંગ બને છે, તેને વાગે છે, તો મિત્રો આવી પરિસ્થિતિમાં વીમા ધારકને 1 લાખ રૂપિયાની સહાય રકમ જે છે તે સરકાર આપે છે. આ યોજના હેઠળ મિત્રો વીમા ધારકોને 20 લાખ રૂપિયા સુધીનું પણ કવચ આપવામાં આવે છે. તો આ યોજનાનો લાભ મિત્રો તમે ઉઠાવવા માંગતા હોય તો કોઈ પણ બેંકમાં જઈને તમે PMSBY જઈ અરજી કરી શકો. એટલે કે મિત્રો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો ખાસ સરકારી બેંકમાં જઈને તમારે કહેવાનું છે ત્યાં કે મારે PMSBY યોજનાનો લાભ લેવો છે. તે મિત્રો તમને એક ફોર્મ ભરવાનું કહેશે, તમે આ યોજનાનો લાભ તે ફોર્મ ભરીને લઈ શકો છો, જેમાં મિત્રો તમારે એક નજીવું પ્રીમિયમ ભરવાનું હોય છે. ત્યારબાદ તમને 20 લાખ રૂપિયા સુધીનું મિત્રો વીમા કવચ જે છે તે આપવામાં આવે છે. અને આ યોજનામાં અરજીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમે ઓટો ડેબિટ મોડ દ્વારા મિત્રો દર વર્ષે 1 જૂને આપોઆપ તમારા બેંકમાંથી આનું પ્રીમિયમ કપાઈ જશે. તે માત્ર 200-300 રૂપિયાની અંદર મિત્રો કપાઈ જાય છે, જેની અંદર તમને 20 લાખ રૂપિયા સુધીનો વીમો મળી જાય છે.
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દીકરીઓને 1 લાખ રૂપિયાની સહાય મળશે. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. મિત્રો, ઘણા બધા લોકોને ખબર હશે કે આ વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરીઓને 1 લાખ આપવામાં આવે છે, પરંતુ કઈ રીતના આ રૂપિયા મેળવવા તે ઘણા લોકોને ખબર નહીં હોય. તો હું મિત્રો તમને સમજાવી દઉં કે સમગ્ર આ યોજના છે શું. મિત્રો, આ યોજના વહાલી દીકરી જે છે તે મિત્રો સરકારે એટલા માટે શરૂ કરી છે કે ઘણા લોકો દીકરીને બોજ સમજે છે, તો ઘણા લોકો આવું સમજે છે, તો તે લોકો આવું ના સમજે અને દીકરીઓ જે છે તે મિત્રો સમાજમાં પોતાનું થોડું ઘણું સન્માનભેર નામ મેળવી શકે તે માટે સરકારે આ યોજના શરૂ કરી છે. આ યોજનાની અંદર મિત્રો દીકરીને 3 હપ્તામાં પૈસા આપવામાં આવે છે. પહેલી હપ્તો જ્યારે દીકરી ધોરણ 1 માં આવે છે ત્યારે મિત્રો તેને 4000 રૂપિયાનો હપ્તો મળે છે. બીજો હપ્તો મિત્રો દીકરી જ્યારે ધોરણ 9 માં આવે છે ત્યારે તેને 6000 રૂપિયાનો મળે છે અને જ્યારે દીકરીનું 18 વર્ષ પૂરું થાય છે ત્યારે તેને આગળ ભણવા માટે અથવા તો આગળ લગ્ન કરવા માટે તેને 1 લાખની સહાય મળે છે. આમ ટોટલ 1,10,000 રૂપિયા સુધીની સહાય વહાલી દીકરી યોજના અંતર્ગત સરકાર દરેક દીકરીઓને આપે છે. તો આ યોજનાનો લાભ તમારે લેવો હોય તો મિત્રો તમે વહાલી દીકરી યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરી શકો અથવા તો મિત્રો ઓફલાઈન પણ તમે આનું ફોર્મ ભરી શકો. તમારી અરજી કરવાની રહેશે. અરજી પાસ થશે તો મિત્રો તમને બેંકમાં જે છે તે હપ્તા આપવાનું પણ શરૂ થઈ જશે.